ત્યારબાદ વિક્રાંત શાહ, હિના શાહ અને હર્ષ શાહ શ્રી હર્ષ ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ડિસેમ્બર 2020માં સ્થાપિત આ ડેરી આજે ભારતીય ડેરી ઉદ્યોગમાં ઝડપથી વિકસતી કંપની તરીકે ઓળખ બનાવી રહી છે. વિક્રાંત ભાઈ, આપને પૂછવા માંગીશ, તમારી જે બ્રાન્ડ છે પ્રાઇવેટ લિમિટેડ તેમના વિશે, શ્રી હર્ષ ડેરી વિશે જણાવજો. શ્રી હર્ષ ડેરી વિશે શ્રી હર્ષ ડેરી એક કંપની છે પ્રાઇવેટ લિમિટેડ, અને તેની અંદર અમે દેશી ઘી, શુદ્ધ ઘી, ગોપીશ્રી અમે મેન્યુફેક્ચર કરી રહ્યા છીએ. જે આ કંપનીની શરૂઆત 2020માં થઈ હતી. 2020 પછી જે કોરોના કાળ આવ્યો, જે એમાં 6 મહિના તો 12 મહિના અમે જે સ્ટ્રગલ કરી, તો પણ અમે આજે એક બ્રાન્ડ, એક નામ, એક અમે જે રીતે અમારી સર્વિસ, પ્રોડક્ટ, ક્વોલિટી જે આજે ઇન્ડિયા લેવલે 23થી 24 સ્ટેટોમાં અમે કામ કરી રહ્યા છે. 5 વર્ષમાં અમે જે ગ્રોથ અને જે બધાનો ભરોસો જે અમને અમારી પ્રોડક્ટથી, જે ક્વોલિટીથી લઈને સર્વિસથી લઈને અમે જે આપ્યો છે, એ આજે અમે એ લેવલે આવ્યા છીએ કે આજે ગુજરાત સિવાય અમારું આગળનું નેક્સ્ટ પ્લાનિંગ બી છે કે હર્ષ ડેરી બીજા 4-5 સ્ટેટોમાં પોતાની સ્થાપના કરે. જી બિલકુલ. તો હર્ષભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે હર્ષ ડેરીની વાત આવે ને એમની જે ફૂડ પ્રોડક્ટ્સ છે તેની વાત આવે, ત્યારે તમે લોકોના આરોગ્ય સાથે પણ આપણે સંકળાયેલા છીએ. કયા પ્રકારના ફૂડ પ્રોડક્ટ્સ તમે સેલ કરી રહ્યા છો અને લોકો તેને કેટલા ઉત્સાહથી અપનાવી રહ્યા છે? હાલમાં અમે શ્રી હર્ષ ડેરીમાં તો મેજોરિટી દૂધ, દહીં, પનીર, છાશ અને ઘીનું મોટું આપણું કામ છે. જે ડેરી આઇટમ છે, ઘી સિવાયની, એ બધું આપણે લોકલ ખાલી ગુજરાતમાં સપ્લાય છે. હાલમાં પેરામીટર્સની વાત કરીએ, બરાબર, તમે પોતાના ત્યાં દૂધ કલેક્શન થાય છે, પછી એને અમે એક આખું કલેક્શન સિસ્ટમ સેટ કરીએ છીએ, પછી એના લેબ ટેસ્ટ થાય છે. અમારા પાસે 32 જાતની ટોટલ લેબની સર્ટિફિકેટ છે બધા. એમ કરીને આગળ જે શુદ્ધ અને જે ચોખ્ખવટવાળી વસ્તુ છે આપણે અત્યાર સુધી લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. જી બિલકુલ. આપને પૂછવા માંગીશ કે જ્યારે વાત કોઈ પણ બિઝનેસની આવે, કોઈ પણ આપણી પોતાની કંપની ઊભી કરવાની આવે, પોતાની એમ્પાયર ઊભું કરવાની વાત આવે, ત્યારે શરૂઆતમાં આપણે ઘણા બધા પડકારોને અનુભવતા હોઈએ છીએ. તો તમને આ જે કંપની ઊભી કરવાની પ્રેરણા કેવી રીતે મળી? શરૂઆતમાં કેવા સંઘર્ષ કરીને તમે અત્યાર સુધી પહોંચ્યા છો? એકચ્યુઅલી આ કંપનીની શરૂઆત અમે 2019માં કરી હતી. હું આ ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 15 વર્ષથી છું. પહેલાં મારી ફિલ્ડ એક માર્કેટિંગ લાઇનની હતી. જેમ એફએમસીજી કંપનીઓની જેટલી પ્રોડક્ટ આવતી હતી, જે છે ચા છે, મસાલા, એકનું ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતો હતો. પણ આજે કોઈ બી વ્યક્તિ હોય યા જવાબદારી હોય કે જે અત્યારે જે ડિજિટલ ને જે યંગ જનરેશન ચાલી રહી છે, જેથી કંઈક નવું કરવાની એક વિચાર શ્રેણી હતી, અને એની ઉપરથી એક આજે ગોપીશ્રી બ્રાન્ડ એક અમે જે પોતાની મહેનતથી જેટલું મોટું માર્કેટ અમે ઊભું કર્યું હતું, આજ એવો વિચાર આવ્યો કે ભાઈ અમે એક બ્રાન્ડ બનાવીએ. હવે આજે જે નેટવર્કમાં અમે કામ કરતા હતા, જે આજથી 5 વર્ષ પહેલાં, ત્યારે બી અમારું નેટવર્ક સારું જ હતું. મંથલી 8-10 લાખની ઇન્કમ હતી. પણ એક વિચાર આવ્યો કે ભાઈ કંઈક નવું કરવું છે. જી હર્ષભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે કંપની ફ્યુચર વિશે વિચારતી હોય અને એઝ અ યંગસ્ટર તમે એમાં ઇન્વોલ્વ છો, બિઝનેસમાં ઇન્વોલ્વ છો, તો તમે કંપનીને રિલેટેડ ફ્યુચરમાં તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કયા પ્રકારના ગોલ્સ છે તમારા? હાલમાં હું શ્રી હર્ષ ડેરી જો વાતચીત કરવા માગું તો શ્રી હર્ષ ડેરી અત્યારે એક મેગા એક પ્લાન્ટ ઉપર ચાલે છે કે અમે ભવિષ્યમાં ફ્રોઝન પનીરનું અમારે કામ લાંબુ કરવાનું છે. તો કંપનીની રિસર્ચ, R&D અમે મોટાભાગનો સમય હતો એમાં નાખીએ. અને ફ્રોઝન પનીર અમે ઓલ ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડમાં એક્સપોર્ટ પણ કરવાના છે. હાલમાં આપણે જે બી કરીએ છીએ અહીંયા જ છે. તો આવનારા સમયમાં એક ફ્રોઝનનો પ્લાન બી આપણે નાખવાના છે. ભવિષ્યમાં ડેરીની ગણતરી એમ છે, બરાબર, કે ધીમે ધીમે જેમ અત્યારે આપણું પ્લાન્ટ ગુજરાતમાં છે, આઉટર સ્ટેટમાં પણ આપણે એક પ્લાન્ટ ઊભા થાય અને સારી વસ્તુ લોકો સુધી, ઘરે સુધી પહોંચાડી શકીએ. જી, છેલ્લે આપણા જે દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે તેમને તમે શું મેસેજ આપવા માંગશો? ગમે એવું કામ નાનું નહીં, ખાલી લઈને નીકળી પડો, માર્કેટમાં ઉતરો, ધંધો કરો, વેપાર થશે બહુ સારો. એક નીતિથી કામ કરો ખાલી, બસ. ત્યારબાદ વિક્રાંત શાહ, હિના શાહ અને હર્ષ શાહ શ્રી હર્ષ ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ડિસેમ્બર 2020માં સ્થાપિત આ ડેરી આજે ભારતીય ડેરી ઉદ્યોગમાં ઝડપથી વિકસતી કંપની તરીકે ઓળખ બનાવી રહી છે.